બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરમાં જળજીલની મહોત્સવની ઉજવણી કરાઈ હતી। 221 વર્ષની જળજીલની પરંપરાને જાળવીને ઉજવણી કરાઈ હતી। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। ગોપીનાથજી મંદિરે ઢોલ નગારા અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભગવાનની પૂજા અર્ચના બાદ પાલખીમાં બેસાડીને યાત્રા યોજવામાં આવી હતી। ત્યારબાદ ઘેલો નદીમાં ઠાકોરજીને નૌકા વિહાર કરાવીને જળજીલની મહોત્સવની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। शेषधराते चरणे शेषधराते दुख नाख्या तोडनारा काल कर्म ते छोटी काल कर्म शेषधराते दुख नाख्या तोडी नारायण गाता निज गुण तनु प्रभु निज गुण तनु धारी पामर पति तनु धार्या पामर पति गोपीनाथ जी महाराज की जय। स्वामीनारायण भगवान स्थापित 221 जलजीलनी समयो शुरू है ત્યારે ભગવાન લાલજી મહારાજની પધરામણી ઠાકર પરિવારમાં ઘરે ઘરે થઈ રહી છે। પરંપરા મુજબ દાદા ખાતરના પરિવારમાં ભગવાન દર વર્ષે પધરામણી પધારે છે। એ મુજબ પરંપરા મુજબ આજે આ ગઢપુર ગામમાં ખેલા નદીને કાંઠે હજારો હરિભક્તો અને સંતોની ભેજની વચ્ચે જળજળીનો સમયો યોજાણો। ભગવાનને ખૂબ ધામધૂમથી જળ વિહાર કરવામાં આવ્યા। ગણપતિ મહારાજનું પૂજન થયું। ગણપતિ મહારાજનું જળમાં વિસર્જન થયું। તરફથી વર્ષોથી આ જળજળની એકાદશી એ મહોત્સવનું ઉજવણી થાય છે। એ જ રીતે આ ચાલુ વર્ષે પણ આ ગઢડા સ્વામિનારાયણ મંદિર તરફથી આ જળજીલની મહોત્સવનું આયોજન કરવામાં આવેલું, પરંતુ થોડી આ વખતે આ વિસ્તારની અંદર વરસાદની થોડી ખેંચ હતી, જેને કારણે રમાઘાટમાં પાણી ઓછું હતું। 2 દિવસ પહેલાં એના સંતોએ જ્યારે ધ્યાન ઉપર મૂક્યું ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે આવો સરસ મજાનો એક ધાર્મિક ઉત્સવ આ વિસ્તારના સૌ સમાજના અને સંગઠનના બધા મિત્રો અને સંતો ઉજવતા હોય ત્યારે એના ભાગરૂપે 2 દિવસથી સૌની યોજનાનું અને લીંબાળી ડેમમાંથી પાણી શરૂ કરતા સરસ મજાનું આ રમાઘાટ એ ઓવરફ્લો થતાં આજે ભગવાન એની આજની આ ઉત્સવ સંતો મહંતો ખૂબ ખુશ છે। આ વિસ્તારના સૌ પદાધિકારીઓ ચૂંટાયેલા અને સંગઠનના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં સરસ મજાના કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે।